વહુ મારા ભાવેશ પોતાને તું કરીને બોલાવે કે તાઈ સબસ્ક્રાઇબ હા હવે ચાલશે આમ કરી દો હવે આમ હાય ગાઈસ કેમ છો બધા તો આજે આપણી સવાર થઈ છે ટીન્ટોયમાં અને આ ચીચુ છે ને દાંતણ કરે છે જુઓ 11 વાગ્યા છે ને આ બાળસ દાંતણ કરે છે હજુ દાદા પાછળ પડી જા બતાવી દે પાછળ પડી ફેંકી ના આવી હું બી 10 વાગે જ કરી નાઈ જા પાછળ પડી બતાવી દે दिख रहा है आप लोगों को અને જો અમારા ગામડાનું કેવું મસ્ત વાતાવરણ છે મજા આવે એવું અમે આવી ગયા છીએ અત્યારે ધાબા પર તો તમને બતાડું પછી કેવું વાતાવરણ જો આ કંઈક ડુંગરા છે અમારા ઘરની બાજુમાં અને આ જો આવું કંઈક છે અમારું ત્યાં દેખાય નહીં એ બી ડુંગરો છે જો આ ચીચો ઊભો છે આપણી ગાડી આવું કંઈક છે અમારું ગામ અમે થોડા ગામથી બહાર રહીએ છીએ થોડાક મતલબ ગામમાં જ પણ થોડાક બહાર એમ હવે આપણે જશું નીચે જઈને હું તમને અમારી વાડી બતાવું કેમ છે હાલ કે પણ હાય કરતો દાદી સાસુ લઈ આવ્યા છે જામફળ આ છે આપણો તુલસીનો છોડ અહીંયા અમારે તુલસીનું વન જ છે પછી આ છે આંબો આ છે બીજો આંબો અને આમાં કંઈક ફૂલ છે અને ગુલાબ જુઓ ગુલાબ કેટલા મસ્ત છે આ બી કંઈક છે પણ ખબર નથી મને શું છે એમ આ છે જામફળી ને આસો પાલવ ને મીઠો લીમડો આમળાનું ઝાડ બધું મિક્સ છે જુઓ કે મસ્ત જામફળ લાગે છે ને અમારા આજુબાજુ વાળા બહુ જ અવાજ કરે આ બી છે લીંબોડી કંઈક આવી કંઈક વાડ બનાવેલી છે આ બી લાકડાનો સ્ટોર કરેલો છે આ છે સીતાફળી અને આ છે અમારી મોટી લીંબોડી જ્યારે 12 માસ લીંબુ આવે છે આસો પાલવ છે ને એને સ્કૂલમાં નીચે બેસાડતા ને પીટી પીરિયડ માટે બહાર ત્યાં નીચે મતલબ આટલા બીજ પડ્યા હોય તો એમને રમતા મેં કીધું આસો પાલવનું છે મેં ગેજન વાઈ દે એમ મૂવી એમ જ લઈને આવી મારા ઘરે બી હતા હું એમ જ લઈને આવી બહુ જ મોટો થઈ ગયો જો ગુલાબના કેટલા મસ્ત ફ્લાવર છે તુલસીનું ક્યારું અને આ છે ખારેકનું ઝાડ હું નાઈ નથી હજી મારે નાવાનું બાકી છે આમને કઈ કામ ધંધો હતો નથી એટલે જલ્દી નાઈ થાય એમ લખી જાવ કામ તો તમારો માણસ આવી છે કોઈ કામ તો કર્યો નહીં આપણે ફોટો પતલા હતા કેવા જુઓ અમે પહેલા કેવા પતલા હતા બે જણા અત્યારે જાડા થઈ ગયા આ છે આપણે જમવાનું આ છે મારા દાદી સાસુ હવે બોલો હેલો જય શ્રી કૃષ્ણ એમ કહો જય શ્રી કૃષ્ણ વળી બોલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ હા હવે ચાલશે આમ કરી દો હવે આમ મારે દીપિકા વહુ મારા ભાવેશ પોતાને તું કરીને બોલાવે કે તમે કરીને બોલાવે ગમે તે કરીને બોલાવે તો કઈ વાંધો નહીં લાઈટ કાઢી નાખીએ જો અમારા ઘરની અને હવે
હવે વાયરને દંડો મારે. ખુશ લાઈટ આવી ગયું છે એમ જીજુ કઈ તો ધંધાએ જોર પકડે એવું સારું લાગે છે. આજકાલ ધંધાએ બહુ જોર પકડ્યો છે. અમે આઈટી ઇલેક્ટ્રિશિયન કરેલું છે. બીકોમ વાળા આઈટીએમ જતા રહ્યા. જુગાડું ખાલી તમારે વાયર હલાવવું હોય તમે હલાવી હાલશો. કેવું ફીલ થાય છે? આનંદ ખુરી થાય છે. 500 રૂપિયા લેવાના થાય છે. અરે આ તું વિડીયો ના બનાવી, વિડીયો બના જતો રહ્યો ભાઈ. મીઠો લીમડો તોડવામાં આવે છે ભાઈ. બસ બસ હાલો આગળ ભાઈ આયા તો વીણ મુલાવ જીજુ ઘરે વાસણ કરશો પણ વિડીયો બતાડવાની ના પાડતા મેલી ગો મેલી आसन मतलब पिलू बनाओ खबर सका कि एक आदमी है जो आंखें निकाल रिया है. ચીચુ તોડે છે હવે લીંબુ અને ચીચુ છે ને ઘરે વાસણ બી ઘસી દેવાનું કચરા બધું બી કરી દે પણ એ વિડીયોમાં ના કરે કેમ કે મેલી ગો ગાઈઝ મેલી ગો. તો આપણે મીઠો લીમડો અને જામફળ ને લીંબુ બધું ભેગું કરી નાખ્યું છે એક જ થેલીમાં. બસ ઘણા થઈ ગયા. ક્યાં જશું આપણે? હવે જઈશું આપણે મોડાસા મતલબ મોડાસા ફઈના ઘરે. હા અમારે કઈ છે ભાઈ હંતાઈ ગયો છે. ઈ ભાઈ અમારા વિડીયોમાં નથી આવતા. એને શરમ આવે છે. વાંધો નહીં. ચમકે કુંવારો છે ને એટલે શરમની વાત નથી દર્શક મિત્રો, હમણાં મારે આવું નથી. હમણાં નથી આવું. હમણાં રિવીલ નથી કરવું. હમણાં લાગશે વાર આવશે મજા. હમણાં રિવીલ નથી કરવું. હા અજ્જુભાઈ મળીએ. છે ને અજ્જુભાઈ એ રીતે મતલબ કરશે મતલબ એને કરી દઈએ બાય બાય. આ ફૂટા ગામ છે જે ટિન્ટોઈના બાજુમાં જ આવેલું છે મોડાસા જતા અને અહીંયા કઈ માતાજીનું મંદિર? મહાકાળી માનું મંદિર છે. અહીંયા દર આઠમે મોટો મેળો અને લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે દર્શન કરવા માટે. આપણે બી કોઈક દિવસ તમને વિઝિટ કરાવીશું. હવે આપણે મોડાસામાં એન્ટર થઈ ગયા છીએ અને આ શામળાજી મોડાસા હાઈવે છે. ત્યાં જો આ એકમાત્ર સીએનજી ગેસ છે. શામળાજીથી તમે સીધા આવો તો એના પછી સીધો મોડાસાના ગેસ સ્ટેશન મળશે. બીજું એક છે એ ડીપમાં છે એટલે ધ્યાન રાખજો. આ બની છે મોડાસાની નવી સિવિલ મતલબ ઓલમોસ્ટ આનું કામ પતી જ ગયું છે. હવે ટૂંક સમયમાં ચાલુ થવાની તૈયારીમાં જ છે. આપણે આવી ગયા છે હવે પારસવન મોડાસા. ફઈના ઘરે જઈશું. હવે ફઈના ઘરે જવાનો રસ્તો કપડાં હુકાયરા ફઈના ઘરે તો લાગે છે બિલોક કરવાનો રસ્તો આ રહ્યો ને અહીંયા. હા અહીંયાથી અંદર ફઈના ઘરે કેટલા બધા કપડાં સુકાય છે. લાગે ફઈ આખા અઠવાડિયાનું કામ હમણાં જ કર્યું છે. આવી ગયા છીએ આપણે ફઈના ઘરે. આ છે અમારા રાઘવ, છોટું રાઘવ. હેલો બોલો હેલો. લાઈક શેર સબસ્ક્રાઇબ. આવી ખાતરદારી કરી છે જુઓ. રોટી ચોખ્ખો પાય. ભલે ફઈ ઘરે રહી પણ રાઘવભાઈએ ખાતરદારી કરી. આ રહ્યા રાઘવભાઈ. હવે આપણે જઈશું હિંમતનગર તરફ. ચલો હવે આપણે જાશું શાકભાજી લેવા. શાકભાજી લેવા તો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે આપણા ઘરે છે મહેમાન એટલે આગળનો વિડીયો બનશે નહીં કેમ કે મારે વધારે કામ છે આજે. હવે મળીએ કાલના વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય બાય.